મિત્રો, ફરી એકવાર આપણે એક એવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ભલે સામાન્ય લાગે, પરંતુ આપણા જીવનની શાંતિ અને સમૃદ્ધિનો પાયો છે. આપણે શરૂઆતમાં વાત કરી કે ઘર માત્ર ઈંટો અને દિવાલોનો સંગ્રહ નથી, પણ ઊર્જાનું એક જીવંત ચક્ર છે. અને આ ચક્રમાં આપણા પૂર્વજોના ફોટા એવા કેન્દ્રીય બિંદુ છે જેની અસર સૌથી વધારે તીવ્ર હોય છે. આપણે જોયું કે કેવી રીતે ખોટી જગ્યાએ મુકાયેલો એક ફોટો પણ ઘરમાં અશાંતિ, તણાવ અને વિવાદોનું વાતાવરણ સર્જી શકે છે. કારણ કે આ ફોટા માત્ર કાગળ નથી, પરંતુ એક આત્મિક છાપ છે જેની સાથે આપણા લોહીના સંબંધો અને ભાવનાત્મક બંધન જોડાયેલા છે. આપણે એ વાત સમજવી અનિવાર્ય છે કે ઘરમાં રહેલી ઊર્જા દેખીતી ન હોવા છતાં આપણા મન, સ્વાસ્થ્ય, વિચારો અને પારિવારિક સંબંધો પર સીધો પ્રભાવ પાડે છે. ઘરમાં મુકાયેલો દરેક પદાર્થ, દરેક ખૂણો અને દરેક દિશા એક વિશિષ્ટ ઊર્જાનું પ્રતીક છે. પરંતુ પૂર્વજોના ફોટા સૌથી વધારે સંવેદનશીલ ઊર્જા ધરાવે છે. જ્યારે આપણે તેમને વાસ્તુના નિયમોની અવગણના કરીને ગમે ત્યાં મૂકીએ છીએ, ત્યારે આપણે જાણે અજાણે તેમની આત્મિક ઊર્જાને અશાંત કરીએ છીએ. આ અશાંતિ ઘરના વાતાવરણને ભારે બનાવે છે, જેનાથી ઘરમાં નાની નાની બાબતો પર ઝઘડા વધે છે, બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી અને કાર્યોમાં અચાનક અવરોધો આવવા લાગે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો આપણને પિતૃઓની આ નાજુક ઊર્જાને યોગ્ય સન્માન આપવાનો માર્ગ બતાવે છે, જેથી તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે. પૂર્વજોના ફોટા માટે દક્ષિણ દિશાને જ સર્વશ્રેષ્ઠ કેમ માનવામાં આવી છે, તેનું કારણ ખૂબ જ ઊંડું છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આત્મા શરીર છોડ્યા પછી દક્ષિણ તરફ ગમન કરે છે. આ દિશાને પિતૃલોકનો માર્ગ અને યમદેવની દિશા ગણવામાં આવે છે. આ દિશાની ઊર્જા પ્રકૃતિમાં સ્થિર હોય છે, તેમાં ચંચળતા ઓછી હોય છે. જ્યારે પિતૃઓના ફોટાને આ દિશામાં મૂકવામાં આવે છે, ત્યારે તેમની આત્મિક ઊર્જાને શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે. અહીં એક મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે કે પૂર્વજોના ફોટા હંમેશા દક્ષિણ દિશાની દિવાલ પર એવી રીતે મૂકવા જોઈએ કે જાણે તેઓ ઉત્તર તરફ જોઈ રહ્યા હોય. જો તેમનો ચહેરો ઉત્તર તરફ હોય તો તે આશીર્વાદની ઊર્જા ઉત્તર પૂર્વ ઈશાન તરફ વહે છે, જે ઘરમાં ધન, આરોગ્ય અને આધ્યાત્મિકતા લાવે છે. ઘણીવાર લોકો ભક્તિભાવમાં આવીને પૂર્વજોના ફોટાને પૂજાઘરમાં ભગવાનની સાથે મૂકી દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આને એક મોટી ઉર્જાકીય ભૂલ ગણવામાં આવે છે. ભગવાનનું સ્થાન દેવતાઓનું છે, જે સૂર્યની પ્રબળ, ઉચ્ચ અને શક્તિશાળી ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી વિપરીત પિતૃતત્વ ચંદ્રની શાંત, નર્મ અને ભાવનાત્મક ઊર્જા ધરાવે છે. આ બે અલગ અલગ તત્વોને એકસાથે રાખવાથી ઊર્જામાં અવરોધ અને ટકરાવ થાય છે. પૂજા સ્થાનમાં પિતૃઓની ઊર્જાના કારણે દેવતાઓની ઊર્જાનું વહન અવરોધાય છે, જેના પરિણામે ઘરમાં ભક્તિભાવ ઘટે છે, પૂજામાં મન લાગતું નથી અને ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદનું જોડાણ પણ નબળું પડે છે. તેથી પિતૃઓનું સ્થાન દેવતાઓના સ્થાનથી હંમેશા અલગ, શાંત અને સ્થિર દક્ષિણ દિશામાં જ હોવું જોઈએ. બેડરૂમ એ આપણા જીવનનું સૌથી વ્યક્તિગત અને સંવેદનશીલ સ્થાન છે, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને આરામની ઊર્જા વહે છે. આ જગ્યા જીવંત લોકો વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક છે. જ્યારે આ રૂમમાં મૃત વ્યક્તિના ફોટા મૂકવામાં આવે છે, ત્યારે જીવંત ઊર્જા અને મૃત્યુની ઊર્જા વચ્ચે અસંતુલન પેદા થાય છે. આપણું અર્ધજાગ્રત મન રાત્રે સૂતી વખતે સૌથી વધુ પ્રભાવિત થાય છે. જો સૂતી વખતે દિવંગત પ્રિયજનનો ફોટો નજર સમક્ષ રહે, તો અવચેતન મનમાં અજાણ્યો ભાર, જૂની ભાવનાઓ, મૃત્યુના સ્મરણો અને ક્યારેક નિરાશાની ઊર્જા પ્રવેશવા લાગે છે. આનાથી ઘરમાં દાંપત્ય જીવનમાં તણાવ, અનબન અથવા અકારણ ગેરસમજ જેવી સમસ્યાઓ જોવા મળે છે. તેથી બેડરૂમને આરામ અને સકારાત્મકતા જાળવી રાખવા માટે પિતૃઓના ફોટાથી મુક્ત રાખવો જોઈએ. રસોડું એ અગ્નિ તત્વનું કેન્દ્ર છે, જ્યાં અન્ન દેવતાનો વાસ હોય છે. અગ્નિ પરિવર્તનનું પ્રતીક છે,
પરંતુ તેનું તત્વ પિતૃની શાંત ઉર્જા સાથે સુમેળ બેસાડતું નથી. રસોડામાં ફોટા રાખવાથી ઘરમાં આર્થિક તંગી, અચાનક ખર્ચ અથવા આવકમાં અસ્થિરતા જોવા મળે છે. તેવી જ રીતે હોલ એ જગ્યા છે જ્યાં બહારના લોકોની ઉર્જાનું સતત આવન જાવન રહે છે. અહીં ફોટા રાખવાથી ભાવનાત્મક ભાર વધે છે અને ઘરમાં ગંભીરતા કે તણાવનું વાતાવરણ બની શકે છે. આ ઉપરાંત સીડીની નીચે કે મુખ્ય દરવાજાની સામે ફોટા રાખવાથી પિતૃઓનું અપમાન થાય છે અને ઘરમાં કાર્યની સ્થિરતા ન રહેતા અવરોધો વધે છે, કારણ કે આ સ્થાનોને વાસ્તુમાં ઉર્જાના પ્રવાહ માટે અયોગ્ય માનવામાં આવે છે. માત્ર દિશા જ નહીં, પણ પૂર્વજોના ફોટાની વ્યવસ્થા અને ફ્રેમિંગ પણ ઉર્જા સંતુલન માટે અત્યંત મહત્વની છે. પિતૃ તત્વ શાંતિ અને સ્થિરતા માંગે છે. આથી ફોટાની ફ્રેમ હંમેશા હળવા રંગની, જેમ કે આછો ક્રીમ, સફેદ કે ચાંદીના રંગની હોવી જોઈએ. ચળકતા કે ગતિશીલ રંગોની ફ્રેમ તેમની શાંત ઉર્જાને વિખેરી નાખે છે. સૌથી અગત્યનું, બધા ફોટા એક સરખા કદના અને દક્ષિણ દિવાલ પર એક સીધી લાઇનમાં જ હોવા જોઈએ. ઊંચા નીચા કે આડેધડ મુકાયેલા ફોટા પારિવારિક વંશવેલામાં અસંતુલન અને ભાઈ બહેનો વચ્ચે અણબનાવ સૂચવે છે. કોઈ પણ જીવંત વ્યક્તિ સાથે મૃત વ્યક્તિનો સંયુક્ત ફોટો ઘરમાં પ્રદર્શિત ન કરવો જોઈએ, કારણ કે તે જીવિત વ્યક્તિની ઉર્જા પર નકારાત્મક ભાર મૂકે છે. જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરીને એક નાનકડો પિતૃ કોર્નર બનાવો છો, તો તમે તેમના આશીર્વાદ સીધા મેળવી શકો છો. આ કોર્નરને દક્ષિણ દિવાલ પર સ્થાપિત કરીને ફોટાની નીચે એક નાનું શેલ્ફ બનાવો. આ શેલ્ફ પર હંમેશા અતિશય સ્વચ્છતા જાળવવી. અહીં તાંબાના પાત્રમાં પાણી ભરીને રાખવું, જે નિયમિત બદલતા રહેવું. ખાસ કરીને ચંદનની સુગંધ ધરાવતી ધૂપ કે અગરબત્તી પ્રગટાવવાથી પિતૃતત્વને શાંતિ મળે છે. અમાવસ્યા, શ્રાદ્ધ પક્ષ કે પિતૃપક્ષના દિવસોમાં અહીં ઘીનો દીવો પ્રગટાવીને મૌન પ્રાર્થના કરવી એ પિતૃઓને પ્રસન્ન રાખવાનો શક્તિશાળી માર્ગ છે. જ્યારે પિતૃતત્વ પ્રસન્ન હોય ત્યારે તેઓ ઢાલ બનીને પરિવારની રક્ષા કરે છે અને ઘરમાં સમૃદ્ધિ, પ્રગતિ તથા શાંતિના દ્વાર ખુલે છે. આ એક નિયમ અપનાવવાથી જીવનની અનેક અડચણો દૂર થવા લાગે છે. જો આ ગહન જ્ઞાનથી તમને કંઈક નવી સમજ મળી હોય અને તમને પૂર્વજોનું સાચું સ્થાન સમજાયું હોય, તો વિડીયોને લાઈક કરજો, ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે જરૂર લખજો. પૂર્વજોને પ્રણામ અને આશીર્વાદ. આ જ્ઞાન બીજા લોકો સુધી પહોંચાડજો, જેથી દરેક ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની શકે. ધન્યવાદ.